સાબરકાંઠાની તો બીઝેડ કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમે તપાસ અને કાર્યવાહી તેજ કરી કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને એજન્ટો સામે ગાળિયો કસાયો છે। એજન્ટ કમલેશ મોચી અને ધવલ પટેલની વિગતો એકત્રિત કરવામાં આવી। એજન્ટોની સગા સંબંધીઓ સહિત મળતિયાઓની વિગતો પણ મેળવવામાં આવી। કમલેશ મોચી અને ધવલ પટેલના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી। સીઆઈડી ક્રાઇમે રોકાણકારોના નિવેદન લેવાની પણ કાર્યવાહી શરૂ કરી છે। રોકાણકારોની ઓળખ છતી ન થાય એ રીતે કાર્યવાહી કરાઈ। રોકાણકારોને ગેરમાર્ગે દોરી ખોટા વાયદા કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે। સીઆઈડી ક્રાઇમનો તપાસનો ધમધમાટ હવે જાણે કે વધુ તેજ બની ચૂક્યો છે। જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલા અને તેની મળતિયા કંપની એટલે કે ભૂપેન્દ્ર ઝાલા અને એન્ડ કંપની સામે હવે ગાડીઓ મજબૂત કસવા માટે થઈને નિવેદનો એક બાદ એક લેવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે। લગભગ માનવામાં આવી રહ્યું છે કે 500થી વધુ રોકાણકારો જે છે તેનો સંપર્ક કરવા માટે સીઆઈડી ક્રાઇમે એક અલગ જ પ્રકારનું હવે આયોજન કર્યું છે અને આયોજનબદ્ધ રીતે હવે આ પ્રકારે સીઆઈડી ક્રાઇમ બિલકુલ ખાનગી રીતે કે જેથી કરીને રોકાણકારોના નામ અને તેમની ઓળખ છતી ન થાય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેટલાક સરકારી કર્મચારીઓ પણ રોકાણકાર હોવાના કારણે તેમને પણ સમજાવવામાં આવ્યા છે કે રોકાણ કરવું ગુનો નથી, પરંતુ જેમણે છેતર્યા છે તે ગુનેગાર છે। આ ભેદ સમજાવીને હવે રોકાણકારોની નિવેદન લેવા માટેની પ્રક્રિયા જે છે તે તેજ બનાવી છે। રોકાણકારો વધુને વધુ આગળ આવે અને તેમની મૂડી જે છે તે રોકાણની સલવાઈ ન જાય, ભૂપેન્દ્ર ઝાલા જેવા ગઠિયાઓ શેરવી ન જાય અને પોતાની પાસે રાખીને આ કૌભાંડ વધુ જે છે તે છુપાવી રાખવામાં સફળ ન થાય તેના માટે તેની સીઆઈડી ક્રાઇમે હવે તમામ રીતે તમામ એંગલથી અને તમામ પ્રકારે પ્રયાસ શરૂ કરી દીધા છે કે રોકાણકારો જે છે તેમના સુધી પહોંચીને તમામ રોકાણકારોના નિવેદન લઈ તેમની કેટલી મૂડી જે છે તે ભૂપેન્દ્ર ઝાલામાં સલવાઈ છે તે તમામ પ્રકારની વિગતો એકઠી કરવાની ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર।